જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર એલઆરડી અને પીએસઆઈ ભરતીના જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડની અંદર એક દિવસમાં કેટલા ઉમેદવાર મિત્રોને દોડ માટે બોલાવવામાં આવશે તેમને લગતી માહિતી જોવાની છે। તદુપરાંત જીપીએસસીના નવા ચેરમેન દ્વારા એક એલઆરડી અને પીએસઆઈ મતલબ કે ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની એક વિનંતી કરવામાં આવેલી છે। તો હસમુખ પટેલ સાહેબે શું વિનંતી કરી તે પણ માહિતી આ વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે સાંજે લગભગ 10 વાગ્યા આસપાસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે એક માહિતી આપવામાં આવી હતી કે પોલીસ ભરતીની શારીરિક કસોટી વખતે દરરોજ મેદાન ઉપર એક દિવસના 1500 ઉમેદવારો ભાગ લેશે। જ્યાં મિત્રો અગાઉ પણ આપણે વિડીયોની અંદર જોઈ લીધું હતું કે 15 જેટલા મેદાનની અંદર લગભગ 22,000 આસપાસ ઉમેદવાર મિત્રો એક દિવસના રનિંગ માટે બોલાવવામાં આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે એક ગ્રાઉન્ડની અંદર લગભગ 1500 જેટલા ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવશે। તો 22,500 જેટલા ઉમેદવાર આસપાસ દરરોજના ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે। તો જેથી તેમની રહેવાની જે વ્યવસ્થાઓ હોય તેમ એક કરતાં વધુ સંસ્થાઓએ કરવી પડશે। દરેક કેન્દ્રવાળા શહેરમાં વધુને વધુ સંસ્થાઓ છે તે આગળ આવી આ સેવાના કાર્યમાં જોડાય। જે આ મિત્રો વાત કરીએ તો જે ગત વર્ષની ભરતી હતી, જે ગઈ ભરતી હતી, તે ભરતીની અંદર જે જગ્યાએ ગ્રાઉન્ડ આપવામાં આવેલા હતા ત્યાં એવી સંસ્થાઓ હતી જ્યાં ઉમેદવાર મિત્રો ફ્રીમાં રહેવા જમવાની સગવડ આપવામાં આવતી હોય છે, તે સંસ્થાઓ હતી। તો એવી જ રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ખાસ વિનંતી કરવામાં આવી કે 8 જાન્યુઆરીથી લઈને 15 જગ્યાએ પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થાય છે। 15 જગ્યાએ ગ્રાઉન્ડ આપેલા છે અને આ જગ્યાએ ઉમેદવારોને રહેવા માટે, જમવા માટેની પૂરી સગવડ આપવા માટે જે સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તેમને ખાસ વિનંતી કરી છે। જે હા મિત્રો 8 જાન્યુઆરીથી લઈને લગભગ 1.5 કે 2 મહિના સુધી આ પરીક્ષા ચાલશે અને 15 જેટલા ગ્રાઉન્ડની અંદર આ પરીક્ષા લેવાશે અને એક ગ્રાઉન્ડની અંદર લગભગ 1500 જેટલા ઉમેદવાર મિત્રોને એક દિવસના બોલાવવામાં આવશે ફિઝિકલ માટે। તો આ જગ્યાએ ઉમેદવાર મિત્રોને રહેવાની અને જમવાની સગવડતા આપતી જે સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તે ખાસ આગળ આવે એવી વિનંતી હસમુખ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલી છે। અને ગત ભરતીની અંદર પણ આવી ઘણી સંસ્થાઓ સામે આવેલી હતી જ્યાં ઉમેદવાર મિત્રો રહેવા જમવાની સગવડતા સારી રીતે મળતી હોય છે। તો આ ભરતીની અંદર પણ આવી સંસ્થાઓ સામે આવે એ રીતની હસમુખ પટેલ સાહેબે ખાસ એક વિનંતી કરેલી છે। જે આ મિત્રો આવી રીતે એલઆરડી અને પીએસઆઈને લગતી એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।